સ્વાગત છે એક્ઝામ ટુડે પર 10 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે હાલમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે. તેની સ્થાપના યુનેસ્કો દ્વારા 1966 કરવામાં આવી હતી. સૌપ્રથમ 1967માં ઉજવવામાં આવી. 2025ની થીમ છે ડિજિટલ યુગમાં સાક્ષરતાને પ્રોત્સાહન છે. 2 નંબર છે, હાલમાં ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મેક્સ વર્સ્ટપન. કોણે જીતી છે? મેક્સ વર્સ્ટપને ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 હાલમાં જીતી લીધી છે. રેડબુલના ડ્રાઈવર છે મિત્રો, બરાબર, મેક્સ વર્સ્ટપન. ક્વેશ્ચન નંબર 3, ઓક્ટોબર 2025માં 28મી એશિયન ટીટી ટીમ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો આપણો દેશ ભારત કરશે. મિત્રો ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો ભારત 11થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન ઓડિશાના ભુવનેશ્વરમાં 28મી ITTF ATTU એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. આ પ્રતિષ્ઠિત ખંડીય ઇવેન્ટ પુરુષો અને મહિલાઓની ટીમ ઇવેન્ટ્સમાં ઉચ્ચ સ્તરની સ્પર્ધા દર્શાવશે અને 2026 ITTF વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાયર તરીકે પણ સેવા આપશે. ક્વેશ્ચન નંબર 4 છે, હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ઉદયપુર ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ઉદયપુર ખાતે. પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા અને ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુલુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો વાઇબ્રન્ટ ગુજરાત પ્રી નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુર ખાતે યોજાયો હતો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે મુખ્ય સેવિકા હેલ્પર, GSRTC હેલ્પર સાથે મિત્રો કૃષિ યુનિવર્સિટી અને ઘણી બધી પરીક્ષાઓ. એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર હાલની રેવન્યુ તલાટીમાં પણ 100% પૂછાયું હતું અને આવનારી પરીક્ષામાં પણ 100% પૂછાશે. કરંટ અફેર્સમાં આપણે નંબર 1 છે છેલ્લા 6 વર્ષથી. કરંટ અફેરમાં તમને મિત્રો 1 વર્ષનું કરંટ અફેર, 6 મહિનાનું કરંટ અફેર્સ, 1 મહિનાનું કરંટ અફેર્સ, જેટલા મહિનાનું જોઈએ એટલા મહિનાનું કરંટ અફેર મળશે, બરાબર. 1 વર્ષના કરંટ અફેરમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹200 1 વર્ષના, માત્ર 6 મહિનાના ₹120. પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. કોઈ ક્વેરી હોય મિત્રો તો પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. તાજેતરમાં ભારતીય સેનાના ઓર્ડિનન્સ કોર્પ્સમાં કોને કમિશન આપવામાં આવ્યું છે? તો ઇન્ડિયન આર્મીના ઓર્ડિનન્સ કોર્પ્સ, બરાબર, ઓર્ડિનન્સ કોર્પ્સમાં કોને કમિશન આપવામાં આવ્યું? તો લેફ્ટિનન્ટ પારુલ ધલવાડ, બરાબર, પારુલ ધડવાલને કમિશન આપવામાં આવ્યું છે. લેફ્ટિનન્ટ પારુલ ધડવાલને ભારતીય સેના ઓર્ડિનન્સ કોર્પ્સમાં કમિશન આપવામાં આવ્યું. તે તેમના પરિવારની 5મી પેઢીની મહિલા અધિકારી છે. તેમણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ચેન્નઈમાં તાલીમ લીધી હતી અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. તેનાથી તેઓ આ ગૌરવશાળી લશ્કરી પરિવારની પ્રથમ મહિલા અધિકારી બની ગઈ છે. 6 નંબર છે, તાજેતરમાં કયા દેશે અદ્યતન જાસૂસી ઉપગ્રહ OFAC-19 લોન્ચ કર્યો? કયા દેશ દ્વારા OFAC-19 લોન્ચ કરવામાં આવ્યો? મિત્રો રાઈટ આન્સર છે એમાં ઇઝરાયલ દેશ દ્વારા. કોના દ્વારા? ઇઝરાયલ દ્વારા. 2 સપ્ટેમ્બર 2025ના રોજ ઇઝરાયલે OFAC-19 એક કૃત્રિમ છિદ્ર રડાર આધારિત રિકોનિસન્સ ઉપગ્રહ લોન્ચ કર્યો જે બધા હવામાન, દિવસ અને રાત દેખરેખ રાખવા સક્ષમ છે, બરાબર. એટલે કે નાઇટ એન્ડ ડે બંને ટાઈમમાં આ ઉપગ્રહ જે છે હવામાનની દેખરેખ કરી શકે છે. ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. PM છે બેન્જામિન નેતન્યાહુ. પ્રેસિડેન્ટ છે ઇસાક હર્જોગ. 7 નંબર છે, તાજેતરમાં 28મી યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસનું આયોજન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દુબઈ ખાતે. ક્યાં થયું છે? દુબઈ રાઈટ આન્સર થશે. 8 નંબર, હાલમાં પંજાબ નેશનલ બેંકે કયા રાજ્ય સરકાર સાથે ₹21,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાજસ્થાન રાઈટ આન્સર છે. પંજાબ નેશનલ બેંક એ
રાજસ્થાન સરકાર સાથે 21,000 કરોડના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, મહિલા ઉદ્યોગ સાહસિકતા અને ડિજિટલ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. મિત્રો, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. 9 નંબર, હાલમાં આશાસ્પદ પરીક્ષણ પરિણામો પછી કયા દેશે કોલન કેન્સરની રસી રજૂ કરી છે? તો રશિયા રાઈટ આન્સર છે. બરાબર. રશિયાની ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સીએ જાહેરાત કરી છે કે તેની કોલોન કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. આ જાહેરાત વ્લાડિવોસ્ટોકમાં 10મા ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ ખાતે કરવામાં આવી હતી. આ કેન્સર ઇમ્યુનોથેરાપીમાં એક મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને કોલોરેક્ટલ કેન્સર માટે, જે વિશ્વભરમાં સૌથી સામાન્ય કેન્સરમાંનું એક છે. તો રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. 10 નંબર, હાલમાં કોણે 2025 યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? તો કાર્લોસ અલ્કરાજ રાઈટ આન્સર છે. કાર્લોસ અલ્કરાજે ન્યૂયોર્કના આર્થર એસ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં જેનિક સિનરને 6-2, 3-6, 6-1, 6-4થી હરાવીને યુએસ ઓપન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું. આ તેમનો છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. આ જીત સાથે અલ્કરાજ એટીપી રેન્કિંગમાં વિશ્વમાં નંબર 1 બની ગયા છે. 11 નંબર, તાજેતરમાં 2025 મેન્સ હોકી એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો, એ જીત્યો છે ભારતે. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું. આ ભારતનો ચોથો એશિયા કપ ટાઇટલ છે. આ પહેલાં ભારતે 2007, 2017, 2022માં ટાઇટલ જીત્યું હતું. 12 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા છે? તો મિત્રો, ભારત અને ઇઝરાયલ વચ્ચે. બરાબર. $337 મિલિયન રોકાણ ભારતમાં ઇઝરાયલ કરશે. બરાબર. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા છે. ઇઝરાયલના નાણામંત્રી અને ભારતના નિર્મલા સીતારમણ વચ્ચે કરાર. બંને દેશ વચ્ચે $4 અબજ વાર્ષિક વેપાર છે હાલમાં. 13 નંબર, તાજેતરમાં ઇરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? તો મિત્રો, પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા મોહમ્મદ ઇરફાન અલી ગુયાનામાં નિર્ણાયક પુનઃચૂંટણીમાં જીત મેળવી છે. 14 નંબર, હાલમાં શંકરશન ઠાકુરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક વરિષ્ઠ પત્રકાર અને ધ ટેલિગ્રાફના સંપાદક શંકરશન ઠાકુરનું ગુરુગ્રામ ખાતે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. હાલમાં કયા દેશના કોકીચી અકુજાવાએ 102 વર્ષની ઉંમરે માઉન્ટ ફુજી પર ચઢાણ કર્યું છે? તો મિત્રો, જાપાનના 102 વર્ષીય કોકીચી અચુગાવા 5 ઓગસ્ટ 2025ના રોજ જાપાનના સૌથી ઊંચા અને સૌથી પ્રતિષ્ઠિત પર્વત માઉન્ટ ફુજી પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું. આ સિદ્ધિને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. 16 નંબર છે, હાલમાં સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે ઓરિજોન્ટી બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ કોને મળ્યો? તો શું નામ છે? સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ. બરાબર. એના માટે ઓરિજોન્ટી બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ મળ્યો છે મિત્રો અન્નપૂર્ણા રોયને. અન્નપૂર્ણા રોય, ફિલ્મ નિર્માતા અન્નપૂર્ણા રોયને તેમની પહેલી ફિલ્મ સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. આ સન્માન તેમને વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ અનુરાગ કશ્યપે રજૂ કરી હતી. છેલ્લો છે, તાજેતરમાં લિવાઇસે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો મિત્રો, લિવાઇસના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે આલિયા ભટ્ટ. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 9 સપ્ટેમ્બર આપણે આવી ગયા છે રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ 7 સપ્ટેમ્બરે મનાવાય. એન્ડ્રયુ હોલનેસ કયા દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત? તો જમૈકા. કયા રાજ્યમાં ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વ અનુમતે પસાર કરવામાં આવ્યું? તો ગુજરાત રાઈટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકો માટે કેશલેસ તબીબી સારવારની જાહેરાત કરી? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં ડેવિડ લેમીને કયા દેશના નવા નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો બ્રિટેન રાઈટ આન્સર થશે આમાં. યુઆઈડીએઈએ ઓગસ્ટ 2025 સુધીમાં કેટલા કરોડ આધાર પ્રમાણીકરણનો રેકોર્ડ નોંધાવ્યો છે? તો 221 રાઈટ આન્સર છે. હાલમાં
અદાણી પાવરે કયા દેશના ડ્રુક ગ્રીન સાથે ₹6,000 કરોડના હાઇડ્રો પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો ભૂટાન. ઇસરોનું ફૂલ સેકર પટ્ટિનમ સ્પેસ પોર્ટ ક્યારે તૈયાર થશે? તો ડિસેમ્બર 2026માં. ન્યાયતંત્રને મજબૂત બનાવવા માટે હાલમાં કઈ હાઈકોર્ટે ડિજિટલ પહેલ શરૂ કરી છે? દિલ્હીએ. કોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી? તો નરેન્દ્ર મોદી. રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ 9થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા? મોરિશસ. હાલમાં કયા દેશે 7 સપ્ટેમ્બર 2025ના રોજ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો? તો મિત્રો બ્રાઝિલ. રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને ચૂંટણી હાર્યા બાદ રાજીનામું આપ્યું? તો જાપાન. કોના દ્વારા લખાયેલ પુસ્તક ઓપરેશન સિંદૂર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન પ્રકાશિત થયું? તો KGS ઢિલ્લન. રાઇટ આન્સર છે. અમુક શ્રેણીઓ માટે યુપીઆઈની દૈનિક મર્યાદા વધારીને કેટલા લાખ કરવામાં આવી? તો 10 લાખ. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી ભારતની 4 દિવસની મુલાકાત આવ્યા? તો ભૂટાન. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત કયા સ્થાને છે? તો પ્રથમ સ્થાને હતું. આજનો પ્રશ્ન છે, 7 દિવસનો ભવ્ય શેરી ઉત્સવ ઇન્દ્ર જાત્રા ક્યાં શરૂ થયું અથવા તો ક્યાં આયોજન થયું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.